ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી મોરબીનો એક કૂવો ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે આ કૂવાનું પાણી દરિયાની જેમ હાલક ડોલક કરી રહ્યું છે અને તેને લઈને અનેક ચર્ચાઓ પણ વહેતી થઈ છે। જો કે આ કૂવાના પાણીને લઈને તંત્ર દ્વારા શું ખુલાસો કરવામાં આવ્યો છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। મોરબી તાલુકાના વીરપડા ગામે આવેલા એક રહસ્યમય કૂવામાંથી અચરજ પામે તેવી એક કુદરતી ઘટના સામે આવી છે। કૂવામાં રહેલું પાણી કોઈ પણ દેખીતા કારણ વગર આપમેળે ઉછળવા અને હાલક ડોલક થવા લાગતા સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે અને આશ્ચર્ય ફેલાઈ રહ્યું છે કે કૂવાનું પાણી કેમ આવી રીતે હાલક ડોલક થઈ રહ્યું છે। 2 દિવસ અગાઉ બનેલી આ ઘટના બાદ થોડા સમય હલનચલન શાંત થયું હતું પાણીનું, પરંતુ ગઈકાલે બપોરથી કૂવાના પાણીમાં ફરીથી તે જ પ્રકારની હલચલ શરૂ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો। કૂવામાં અચાનક થતી આ પ્રકારની પ્રવૃત્તિ જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી લોકો પણ ઉમટી પડ્યા હતા। કૂવામાં બની રહેલી આ રહસ્યમય અને વિચિત્ર ઘટના અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। સાથે જ લોકોમાં આશ્ચર્યનો માહોલ સર્જાયો છે કે શા માટે આ કૂવામાં આવી ઘટના બની રહી છે અને તેને જ લઈને મોરબી જિલ્લા કલેક્ટર ત્યાં પહોંચ્યા હતા અને તેમણે આ મામલાને લઈને શું કહ્યું છે તે પણ સાંભળીએ। આમાં જે આજે અમે જીઓલોજિસ્ટની અમારી ડિસ્ટ્રિક્ટ જીઓલોજિસ્ટની ટીમ મોકલી હતી, એમના દ્વારા આજે વિઝિટ કરવામાં આવી હતી। પ્રાથમિક જે ધ્યાને આવ્યું છે એવું છે કે ત્યાં જે એર છે એ વરસાદના કારણે એર ટ્રેપ થઈ ગયેલી છે। એરમાં જેમ જેમ મૂવમેન્ટ થાય છે એ પ્રમાણે વોટરમાં પણ ઉપર મૂવમેન્ટ થાય છે। અમુક લોકોને એમાં એવી શંકા હતી કે કદાચ કોઈ સિઝમિક એક્ટિવિટી એટલે ભૂકંપ રિલેટેડ કોઈ આમાં પ્રશ્ન છે, એવું બિલકુલ નથી। અને એ બાબતે અમે ગાંધીનગરમાં પણ જે સિઝમિક એક્ટિવિટી જ્યાં મેજર થાય છે ત્યાં પૂછપરછ કરી હતી, તો કોઈ પણ એ પ્રકારની સિઝમિક એક્ટિવિટી ધ્યાને આવેલ નથી આખા ગુજરાતમાં છેલ્લા 5-10 દિવસમાં। જેથી કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અમારી ખાસ તમામ લોકોને વિનંતી છે, વીરપડાના લોકોને પણ વિનંતી છે, બિકોઝ એવું કંઈ જ નથી। અમે એ સિવાય જે ગુજરાત ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં પણ જે એમના એક્સપર્ટ છે એમને જાણ કરીએ છીએ। એ લોકો પણ આગામી દિવસોમાં આવીને એકવાર ગ્રાઉન્ડ વોટરની દ્રષ્ટિએ ક્યાં જે એક્વિફર છે ત્યાં ગેસ ટ્રેપ થયું છે, હવા ટ્રેપ થઈ છે, શું એક્ઝેક્ટ રીઝન છે જેના કારણે આ થયું છે એની ચકાસણી કરશે અને પ્રમાણે આપણને અવગત કરશે। પાણી હલે છે એના બાબતે અમે લોકોએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર સાથે પરામર્શ કર્યો છે। તો અહીંયા કોઈ સિસ્મિક એક્ટિવિટી કે ભૂકંપ જેવું કંઈ નથી। જે પાણી હલવાનું પ્રાથમિક કારણ એ છે કે ઉપરવાસમાં હેવી રેઇનફોલ જ્યારે થાય ત્યારે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થતું હોય છે। તો રિચાર્જ વખતે જે રોક પથ્થર આવે છે લેયર, એમાં પોર સ્પેસીસ આવે છે, એમાંથી એર રિલીઝ થવાના કારણે થતું હોય છે અને બાકી હાઈ વિન્ડ વેલોસિટીના કારણે થઈ રહ્યું છે। અન્ય કોઈ બાબત સિસ્મિક કે એવી કોઈ બાબત ધ્યાને આવેલ નથી। સાહેબ, આજુબાજુમાં બીજા કૂવાઓ છે ત્યાં આ પ્રકારની એક્ટિવિટી નથી જોવા મળતી માત્ર આપણે જોઈ શકીએ છીએ કે રોડની બાજુમાં છે, વિસ્તાર મોટો છે અને જે કૂવામાંથી પથ્થરમાંથી એર રિલીઝ થતી હોય ત્યાં બનવા જોગ છે અને બહુ નોર્મલ છે હેવી રેન થતો હોય ત્યારે। એટલે અહીંયા અત્યારે જે કાંઈ લોકોમાં જે વાતો થાય છે, જે ચર્ચા છે, એવું કોઈ પણ કંઈ લાગે છે કે શું, કે બીજી કોઈ ટીમ તમારા સિવાય આવવાની છે કે શું? ના, આ બાબતે અમે ગ્રાઉન્ડ વોટર વાળા લોકોનો પણ પરામર્શ કર્યો છે, એ લોકો આવશે। બાકી પ્રાથમિક દ્રષ્ટિએ બીજું કોઈક રીઝન દેખાતું નથી એમાં। મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખેરે આ ઘટના અંગે માહિતી આપી હતી અને તેમણે કહ્યું કે સ્થાનિકોમાં ફેલાયેલી દહેશતને પગલે રાજ્યના સિસ્મોલોજી વિભાગ પાસે પણ તાત્કાલિક ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા 8 થી 10 દિવસના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લા કે સમગ્ર ગુજરાતમાં કાંઈ પણ સિસ્મોલોજી સિસ્ટમ, ભૂકંપ કે ભૂગર્ભીય હલચલની કોઈ પણ પ્રકારની નોંધ કે અસર જોવા નથી મળી। આમ છતાં કૂવામાં પાણીમાં જે હાલક ડોલક થવાની પ્રક્રિયા હજુ પણ સતત ચાલુ હોવાથી પરિસ્થિતિની ગંભીરતા સમજી અને ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વિભાગના નિષ્ણાંત અધિકારીઓને સ્થળ પર તપાસ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। કલેક્ટરના આદેશ બાદ જિલ્લા પુસ્તક શાસ્ત્રી જગદીશ વાઢેર પણ સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે હવા અને ધરતીના પેટાળમાં વરસાદનું નવું પાણી આવવાના કારણે 2 પથ્થરો વચ્ચેના ગેસથી દબાણથી પાણીમાં આ પ્રકારનું હલનચલન જોવા મળે છે। સાથે જ મોરબીના કલેક્ટરે જે પ્રકારે આ કૂવામાં પાણીનું હલનચલન જોવા મળી રહ્યું છે તેને લઈને તપાસના આદેશ આપ્યા છે કે શું આ વિસ્તારમાં કોઈ ભૂકંપ કે એવી કોઈ પ્રવૃત્તિઓ
શું આ વિસ્તારમાં ભૂકંપ કે જમીનમાં જે પ્રકારની કોઈ હલચલ છે તે જોવા મળી રહી છે કે કેમ તેને લઈને પણ તપાસ આપવામાં આવ્યા છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.